અમરેલીના દામનગરમાં યંત્રની આડમાં ચાલતા જુગારધામના આરોપના કેસમાં પોલીસ અને ધારાસભ્યના વિરોધાભાસ નિવેદન સામે આવ્યા છે। ધારાસભ્ય જનક તળાવિયા પ્રમાણે દામનગરમાં પોલીસ સ્ટેશનથી 200 મીટરના અંતરમાં આવેલા કોમ્પ્લેક્સની એક દુકાનમાં જુગારધામ ચાલતું હોવાની સ્થાનિકોની ફરિયાદ મળી હતી, જે બાદ સ્થાનિકોને સાથે રાખીને દરોડા પાડ્યા। આ સમયે હાજર લોકો ત્યાંથી ફરાર થયા। દરોડાના 30 મિનિટ બાદ પોલીસ સ્થળ પર પહોંચી અને ચીજવસ્તુઓ કબજામાં લીધી। જો કે પોલીસનું ધારાસભ્યથી વિપરીત નિવેદન આવ્યું। ડીવાયએસપી પીઆર રાઠોડ પ્રમાણે આ જુગારધામ નથી। જે સ્થળને જુગારધામ કહેવામાં આવે છે ત્યાં ઓનલાઈન વાસ્તુ પૂજા યંત્રની ફ્રેન્ચાઇઝી છે। આમ છતાં સમગ્ર કેસમાં નિષ્ણાતોનો અભિપ્રાય લઈને કાર્યવાહી કરવામાં આવશે। ફોનના માધ્યમથી મને લોકોએ કીધું કે ભાઈ આ જગ્યા ઉપર યંત્રના યાર્ડમાં જુગારધામ ચાલી રહ્યું છે। ત્યારે ગઈકાલે મેં સાંજે દામનગર વિસ્તારમાં જઈ અને એક શોપિંગ સેન્ટરમાં એક દુકાનમાં મેં રેડ કરી। રેડ દરમિયાન ત્યાં યંત્રની યાર્ડમાં જુગારધામ ચાલી રહ્યું હતું અને મને જોતાં જ ત્યાંના લોકો ભાગી ગયા। એમને દુકાન પણ ખુલ્લી મૂકી દીધી, લાઇટ બાઇટ બંધ કરી અંધારું કરી અને લોકો ત્યાંથી ભાગી ગયા। અને ત્યાર પછી ત્યાં ઊભા રહી અને મેં પોલીસ તંત્રને ફોન કર્યો અને ત્યાર પછી અડધો કલાક પછી પોલીસ તંત્ર ત્યાં આવી અને આ દુકાનની અંદર જે પણ સાધન સામગ્રી હતી એમાં પડેલા જે કંઈ પૈસા હતા, આ તમામ વસ્તુ પોલીસ તંત્રએ રિકવર કરી અમને એમની પાસે લીધી છે। જુગારધામ પર રેડ બાબતેનો વિડીયો જ્યારે વાયરલ થયો, દામનગરના પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો પોલીસ બસ સ્ટેન્ડ પાસે આવેલ એક કોમ્પ્લેક્સ છે ત્યાં ગયા તો આ તમામ માણસો ત્યાં હાજર હતા। પોલીસે ત્યાં જગ્યા પર જઈને જોયું તો કોઈ જુગાર રમવાવાળા મળેલ નહીં કે જુગાર રમાડવાવાળા પણ નહીં મળેલા, જેથી અમે જે જગ્યાએ દુકાન હતી એ દુકાનમાંથી પોલીસે ઇલેક્ટ્રિક સાધનો જેવા કે એલઈડી ટીવી, સીપીયુ, કીબોર્ડ, મોટર ચાર્જર, વાઈફાઈ, મોડેમ મળી આ બધી વસ્તુઓ અને યંત્ર કાર્ડ 21 અને 8,720 રૂપિયા હતા એ પોલીસે સીઆરપીસી કલમ 102 મુજબ કબજે કરેલા। 16,887/23, 20,715/23, 5,802/24, 7,461/24 આવી અલગ અલગ પિટિશનો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ એક કંપની દ્વારા દાખલ થયેલી। આ ઓનલાઈન યંત્ર ઉપર જે જનતા રેડ થયેલી એનો મુદ્દામાલ 102 મુજબ કબજે કરેલ છે, પરંતુ એ જુગારની વ્યાખ્યામાં આવતું નથી। તેમ છતાં આ બાબતે કાયદાકીય સલાહકારની સલાહ લઈ અને નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે।